જયંતિ ભાનુશાળીની પત્નીનો પણ આરોપ છે। છબીલ પટેલે જ કરાવી છે મારા પતિની હત્યા, તો ભાઈ બાદ પત્નીએ પણ છબીલ પટેલ પર આરોપ લગાવ્યો છે। એટલે કે રાજકીય હત્યા થઈ છે તેવા આરોપ લગાવવામાં આવી રહ્યા છે અને છબીલ પટેલે જ કરાવી છે મારા પતિની હત્યા તેવો આરોપ જયંતિ ભાનુશાળીની પત્નીએ આરોપ લગાવ્યો છે। તો છબીલ પટેલે જ તેમના પતિની હત્યા કરાવી તેવી પત્નીએ આરોપ લગાવ્યો છે। ભાઈ બાદ પત્નીએ પણ આ પ્રકારનો આરોપ લગાવ્યો છે। ઉલ્લેખનીય છે કે આજે ચાલુ ટ્રેનમાં જે તેમની હત્યા થઈ છે અને ઉલ્લેખનીય છે કે તેઓ અમદાવાદ આવી રહ્યા હતા તે વખતે તેમની ચાલુ ટ્રેનમાં જ હત્યા કરી દેવામાં આવી છે। તો જયંતિ ભાનુશાળીની પત્નીનો પણ આરોપ લગાવ્યો છે, છબીલ પટેલ પર આરોપ લગાવ્યો। છબીલ પટેલે જ કરાવી છે મારા પતિની હત્યા અને આ જે હત્યા છે તે રાજકીય રીતે કરવામાં આવી હોય તેવા હવે આરોપો થઈ રહ્યા છે। તો જયંતિ ભાનુશાળીનો પરિવાર મોરબી પહોંચ્યો છે। અબડાસાના પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળીની જે રીતે હત્યા કરી દેવામાં આવી છે અને જયંતિ ભાનુશાળી સયાજીનગર ટ્રેનથી ભુજથી અમદાવાદ આવી રહ્યા હતા તે સમયે તેમની ગોળી મારીને હત્યા કરવામાં આવી। એક ગોળી આંખમાં અને બીજી ગોળી છાતીમાં મારવામાં આવી હતી અને આ રીતે તેમની હત્યા કરી દેવામાં આવી છે। ત્યારે રાજકીય રીતે આ હત્યા થઈ હોવાના આરોપો જે થઈ રહ્યા છે, પરિવાર દ્વારા આરોપો લગાવવામાં આવ્યા છે। તો જયંતિ ભાનુશાળીની જે હત્યા થઈ છે તે બાબતે જયંતિ ભાનુશાળીના પત્ની દ્વારા આરોપ લગાવવામાં આવી રહ્યો છે। છબીલ પટેલે જ હત્યા કરાવી હોવાના આરોપ લગાવવામાં આવી રહ્યા છે। તો હવે તપાસનો આ વિષય છે કે આ જે હત્યા થઈ છે તે રાજકીય છે કે કયા પ્રકારની। ઉલ્લેખનીય છે કે જયંતિ ભાનુશાળીની પત્નીએ જે રીતે આરોપ કર્યો છે તે જ રીતે જયંતિ ભાનુશાળીના ભાઈએ પણ આરોપ કર્યો છે કે છબીલ પટેલે જ તેમના ભાઈની હત્યા કરાવી છે। ફાયરિંગ કરેલું છે એમાં અમને પહેલાથી એવું હતું કે આ રાજકારણમાં જે એના 2-4 વખત એને બેનની ચેલેન્જ આપી હતી કે અમે એનું રાજકારણનું રે પૂરું કરી નાખશું। કે અમારા પાછળ છબીલ જ્યારથી કરી છે ત્યારથી કરીને અમને પોતાને એમ જ કીધું હતું કે હું જયંતિભાઈનું રાજકારણમાંથી રે કાઢી નાખી। માટે અમારે આ જે હત્યા કરવામાં આવી છે એટલે બચાવથી 2 જણા ગમે ત્યાંથી મારે ભાઈ પાછળ પડેલા છે ને એની હત્યા કરવામાં આવી છે। 2 ગોળીઓ વાગી છે, એના ભેગા બધા આખી ગેંગ છે। છબીલભાઈ પહેલેથી મને કહેતા હતા કે અમને જયંતિભાઈ કે તારું રાજકારણમાંથી રે કાઢી નાખી। આજે અમારો આ રાજકારણમાંથી રે કાઢ્યો છે એના પાછળ આખી ગેંગ છે। તો ભાજપના દિગ્ગજ નેતા અને કચ્છ અબડાસાના પૂર્વ ધારાસભ્ય જયંતિભાઈ ભાનુશાળીની ટ્રેનમાં હત્યાની ઘટનાથી ચકચાર મચી ગયો છે। તેઓ સયાજીનગરી એક્સપ્રેસ ટ્રેન દ્વારા ભુજથી અમદાવાદ આવી રહ્યા હતા। આ ઘટના મોડી રાત્રે બની હતી। રાત્રે 2 વાગે રેલવે વિભાગને આ બાબતે જાણ થઈ હતી અને હાલ જયંતિભાઈ ભાનુશાળીનો મૃતદેહ માળિયા હોસ્પિટલમાં રાખવામાં આવ્યો છે। માહિતી મુજબ કઠારિયા અને સુરજબારી વચ્ચે આ ઘટના ઘટી છે। રાત્રે આ ઘટનાની 2 વાગે રેલવે વિભાગને જાણ કરવામાં આવી હતી। ટ્રેનને 2 કલાક સુધી માળિયા સ્ટેશને રોકી રાખવામાં આવી હતી। અજાણ્યા શખ્સો એક આંખમાં અને બીજી છાતીના ભાગે ગોળી મારીને ફરાર થઈ ગયા હતા। અમદાવાદથી અમારા સંવાદદાતા ગૌરવ પટેલ જોડાઈ ગયા છે। ગૌરવ, જે રીતે હવે આ રાજકીય હત્યા થઈ હોય તેવા આરોપો જે થઈ રહ્યા છે અને જયંતિ ભાનુશાળીના પત્ની અને ભાઈ દ્વારા આજે આરોપો થઈ રહ્યા છે, શું વધુ માહિતી મળી રહી છે? મિથુન, વાત કરીએ તો જે દિવસથી છબીલ પટેલનું કોંગ્રેસ છોડીને ભારતીય જનતા પાર્ટીમાં આગમન થયું તે દિવસથી જ જયંતિ ભાનુશાળી અને છબીલ પટેલ વચ્ચે એક સીધી રીતે કોલ્ડ વોર ચાલી રહી હતી અને જેના ભાગરૂપે જ આજે જે હત્યા થઈ છે તેના પરથી જ જયંતિ ભાનુશાળીના પરિવાર દ્વારા આક્ષેપો લગાવવામાં આવ્યો છે કે છબીલ પટેલ સીધી રીતે આ ઘટનામાં જવાબદાર હોઈ શકે અને તેમને કદાચ આ હત્યા કરાવી શકે। હું ઘરના તમને દ્રશ્યો બતાવવા માંગીશ કે જ્યાં જેમ જેમ સમય જતો જશે તેમ લોકોની ભીડ વધતી જઈ રહી છે, પરંતુ જ્યાં સુધી છબીલ પટેલ અને જયંતિ ભાનુશાળીની વાત છે ત્યાં સુધી જેટલા પણ અત્યાર સુધી કચ્છના સ્કેમ ખુલ્યા, પછી નલિયા કાંડ હોય કે ત્યારબાદ કોઈ સીડી કાંડ હોય અથવા તો કોઈ યુવતી ઉપર દુષ્કર્મની વાત હોય, તો છબીલ પટેલ અને નલિયા જયંતિ ભાનુ સાથે સીધી રીતે તાર જોડાયેલા હોવા જોવા મળતા હતા અને એ પ્રકારના આક્ષેપ પણ બંને નેતાઓએ સામસામે કરેલા હતા। જે રીતે ભારતીય જનતા પાર્ટીમાં
છબીલ પટેલનું કદ વધતું હતું તેને કાપવા માટે જયંતિ ભાનુશાળીએ પૂરતા પ્રયત્નો કર્યા હતા. બરાબર એ જ રીતે છબીલ પટેલને રાજકારણમાંથી પૂર્ણ કરવા માટેના જે જયંતિ ભાનુશાળીના પ્રયાસ હતા તે રીતે બંને નેતાઓ આમને સામને જોવા મળતા હતા અને તેની સીધી રીતે જ આખો ઘટનાક્રમ છેવટે પ્રકાશમાં આવ્યો હતો. સીડી કાંડ હોય કે નલિયા કાંડ પ્રકાશમાં આવ્યો હતો અને અત્યારે હાલ જે હત્યા થઈ છે તેના પગલે જે પરિવારજનો આક્ષેપ છબીલ પટેલ પર લગાવી રહ્યા છે. એક વસ્તુ સ્પષ્ટ આક્ષેપ પરિવારજનો તરફથી થઈ રહ્યો છે કે આ એક રાજકીય હત્યા છે અને કોઈ ચોક્કસ કોન્ટ્રાક્ટ કિલરને તેની આપ્યા બાદ તેની હત્યા કરવામાં આવી છે. જે રીતે પોઈન્ટ બ્લેન્કથી હત્યા કરવામાં આવી છે, આંખના ભાગે અને છાતીના ભાગે જે ગોળી મારવામાં આવી છે અને કોઈ ટ્રેન્ડ ચોક્કસ કિલર દ્વારા હત્યા થયો તેવું હાલ લાગી રહ્યું છે. પરંતુ જેમ જેમ સમય જતો જાય છે તેમ તેમ રાજકીય આક્ષેપબાજોનો મારો તેજ થવા ચાલ્યો છે. જી, ખાસ કરીને વાત કરીએ તો પરિવારે કોઈ વિશેષ માંગણી કરી છે? કારણ કે જે રીતે આ રાજકીય હત્યા થઈ છે તે રીતે તપાસ બાબતે કોઈ વિશેષ માંગણી કરી છે? મિથુન, વાત કરીએ તો મોડી રાત્રે લગભગ 2 વાગ્યાના સુમારે આ ઘટના ઘટી હતી અને માળિયા ખાતે તે ટ્રેનને રોકવામાં આવી હતી. ત્યારબાદ મૃતદેહને બહાર ઉતારીને તેને પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવ્યો હતો. ઘટનાનું કન્ફર્મેશન થયા બાદ પરિવારજનોને જાણ કરવામાં આવી હતી અને પરિવારજનો વહેલી સવારથી જ માળિયા જવા રવાના થઈ ગયા છે. તેમને મીડિયા સમક્ષ કોઈ પ્રકારનું નિવેદન અમદાવાદ ખાતે આપ્યું ન હતું. માળિયા પહોંચ્યા બાદ તેમના ભાઈએ આ નિવેદન આપ્યું હતું કે છબીલ પટેલ આ ઘટનામાં સંડોવાયેલા હોઈ શકે. એટલે હજુ સુધી કોઈ ચોક્કસ માંગ જોવા મળતી નથી. પરંતુ જે રીતે પરિવારજનો આક્ષેપ કરી રહ્યા છે કે રાજકારણમાંથી પોતાની ખો કાઢી નાખવાની વાત હતી અને પરિવાર ઉપર જે એક પ્રકારનું દબાણ હતું કે એક પ્રકારનું જે ભયનું વાતાવરણ હતું તેનો આક્ષેપ જે તેમના ભય કરી રહ્યા છે તેના ઉપરથી કદાચ કોઈ યોગ્ય તપાસની માંગણી પરિવાર કરે તેવો હાલ લાગી રહ્યો છે. પરંતુ હજુ સુધી કોઈ પણ પ્રકારની ડિમાન્ડ પરિવારજનો તરફથી સામે આવી નથી. મિથુન. જી ગૌરવ, જે રીતે આપ હાલમાં જે અમદાવાદના તેમના ઘરે છો, ઘરનો માહોલ કેવો છે તે વિશે જણાવશો? જી મિત્ર, ફરી એકવાર તમને દ્રશ્યો બતાવીશ ઘરના સીધા કે જેમના પત્ની, તેમના મોટા ભાઈ અને તેમનો ભત્રીજો છે તે માળિયા ખાતે પહોંચી ગયા છે, જ્યાં તેમની કાયદેસરની જે કાર્યવાહી ખરી જે પંચનામાની તથા પોસ્ટમોર્ટમની તે ચાલી રહી છે. અહીંયા જેમ જેમ તેમના સગા સંબંધીઓને ઘટનાની જાણ થતી જાય છે તેમ તેમના સગા સંબંધીઓ ઘર ખાતે આવતા જાય છે. હાલ નિવાસસ્થાનની વાત કરીએ તો તેમના બહેન, તેમનો ભાણિયો અને તેમના પુત્રવધુ અને તેમનો નાનો પૌત્ર હાલ અહીંયા પોતાના નિવાસસ્થાને રોકાયેલા છે. બાકીના સભ્યોને જે પ્રમાણે ઘટનાની જાણ થાય છે તે પ્રમાણે અહીં પહોંચે છે. એક મોટી ઘટના એટલા માટે કહી શકાય કે ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાઓમાં જયંતિભાઈ ભાનુશાળીનો સમાવેશ થતો હતો. કોઈ પણ હોદ્દાની વહેંચણી હોય તો જયંતિ ભાનુશાળીને ક્યારે પણ અવગણી શકાતા ન હતા. ઉપાધ્યક્ષ જેવું મહત્વનું પદ તેમને સોંપવામાં આવ્યું હતું. એટલે કહી શકાય કે કોઈ પણ મહત્વનું ડિસિઝન હોય તો તેમાં જયંતિભાઈ ભાનુશાળીનો રાય એક રીતે તેમની સલાહ ચોક્કસ લેવામાં આવતી હતી. જે રીતે દુષ્કર્મની ઘટના સામે આવી ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીએ પોતાને કિનારે કરી લીધી હતી અને જયંતિભાઈ ભાનુશાળીને પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા હતા. જો કે આખો કેસ હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો અને છેવટે તેમાંથી ફરિયાદ રદ કરવાની અરજી પણ છેવટે પીડિતાએ કરી હતી. એટલે આખો મામલો શાંત પડ્યો હતો કોર્ટની દખલગીરી બાદ. એટલે એક વસ્તુ કહી શકાય કે ખૂબ જ મોટા કદના નેતા હતા અને મોટા કદના નેતાની જ્યારે આ રીતે પોઈન્ટ બ્લેન્ક રેસથી હત્યા થઈ હોય ત્યારે ચોક્કસ નવા પ્રશ્નો એમાં ઊભા થશે. સુરક્ષાના ચિંતા તો અનેક સામે આવે છે. કારણ કે રેલવેની વાત કરીએ તો રેલવે ખૂબ જ સુરક્ષિત વાહન વ્યવહારના સાધન તરીકે ગણવામાં આવે છે. રેલવે પોલીસ ફોર્સ સતત રેલવેના કોચમાં નજરે પડતી હોય છે અને એમાં જો ફર્સ્ટ ક્લાસ એસીની વાત કરીએ તો ખૂબ જ ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે તેમાં પેસેન્જરો મુસાફર કરતા હોય છે. ત્યારે મધરાત્રે કે જ્યારે લગભગ તમામ પેસેન્જરો એક ઘોર નિંદ્રામાં હોય એવા સમયે 2 વાગ્યાના જ્યાં ઘટના ઘટી હતી. જી ગૌરવ, આપની પાસેથી ફરીથી માહિતી મેળવીશું. આપ અમારી સાથે જોડાયેલા રહો. તો જે રીતે એક મહત્વના સમાચારની વાત કરીએ તો છબીલ પટેલનો વિડીયો વાયરલ થયો હતો. મિત્રો, ચિંતા ન કરતા દુશ્મનને તો ઢિચક્યાઉં. કોને સંબંધીને આ છબીલ પટેલે કરી હતી વાત તે હવે સૌથી મોટો પ્રશ્ન છે. ભાનુશાળીની હત્યા બાદ જૂના વિડીયો ફરી ચર્ચામાં આવ્યા છે. છબીલ પટેલ પર પરિવારે હત્યાનો આરોપ લગાવ્યો છે. તો આ વિડીયો જે છે તેમાં છબીલ પટેલ બોલતા જોઈ રહ્યા છે અને તે બોલી રહ્યા છે કે તેમણે જે વાક્ય બોલ્યા છે તેની વાત કરીએ તો મિત્રો, ચિંતા ન કરતા દુશ્મનને તો ઢિચક્યાઉં. मित्रों चिंता ना करता दुश्मनों को ढिचक्याओ ढिचक्याओ. 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 मित्रों चिंता ना
તો છબીલ પટેલનો જે આ વિડીયો છે તે જૂનો વિડીયો છે, પણ તે વાયરલ થઈ રહ્યો છે અને તેમાં તેઓ કહી રહ્યા છે કે મિત્રો ચિંતા ન કરતા દુશ્મનોને તો ઢીચકે આવું. કોને સંબોધીને આ છબીલ પટેલે વાત કરી હતી તે બાબતે હવે પ્રશ્નો થઈ રહ્યા છે, કારણ કે હવે છબીલ પટેલ પર આરોપ લગાવવામાં આવી રહ્યા છે. કારણ કે જે રીતે જયંતિ ભાનુશાળીની હત્યા થઈ છે, જયંતિ ભાનુશાળીના પત્ની અને ભાઈએ આરોપ લગાવ્યો છે કે છબીલ પટેલે જ હત્યા કરાવી છે અને આ વિડીયોમાં પણ તેઓ બોલતા જોવા મળી રહ્યા છે કે મિત્રો ચિંતા ન કરતા દુશ્મનોને તો ઢીચકે આવું. તો હવે આ જે વિડીયો છે તે હવે વાયરલ થઈ રહ્યા છે અને કોને સંબોધીને છબીલ પટેલે આ વાત કરી હતી તે બાબતે પ્રશ્નો થઈ રહ્યા છે. અબડાસાના પૂર્વ ધારાસભ્ય હતા જયંતિ ભાનુશાળી. કોણ છે જયંતિ ભાનુશાળી તેમની વાત કરીએ તો અબડાસાના પૂર્વ ધારાસભ્ય તેઓ હતા અને ખાસ કરીને તેમની વાત જો કરવામાં આવે તો અબડાસાના કોઠારા ગામના વતની તેઓ હતા. તો તેમની હત્યા કરી દેવામાં આવી છે, 2 ગોળી મારીને તેમની હત્યા કરી દેવામાં આવી છે અને તેમના પર ઘણા જે આરોપો લાગ્યા છે, ખાસ કરીને છોકરી છેડતી બાબતના આરોપો તેમના પર લાગ્યા હતા. ત્યારબાદ તેમણે રાજીનામું પણ આપી દીધું હતું. જયંતિ ભાનુશાળી કોણ છે તેના વિશેની વાત કરીએ તો 1980 થી કચ્છના રાજકારણમાં તેઓ સક્રિય થયા હતા અને ઘણું મોટું માથું તેઓ ગણાતા હતા. 2007માં અબડાસા બેઠકથી તેઓ ચૂંટાયા હતા અને જ્યારે હવે તેમની હત્યા કરી દેવામાં આવી છે, રાજકીય હત્યા થઈ હોય તેવા હવે આરોપો લાગી રહ્યા છે. 2012માં છબીલ પટેલ સામે તેમનો પરાજય થયો હતો. તો હવે આરોપ જે છે તે છબીલ પટેલ પર જ લાગી રહ્યા છે. તાલુકા અને જિલ્લા પંચાયતની પણ તેઓ ચૂંટણી જીત્યા હતા. ત્યારે અબડાસાના પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળી અને તેમની હત્યા કરી દેવામાં આવી છે. 2 ગોળીઓ ધરબીને તેમની હત્યા કરી દેવામાં આવી છે. દુષ્કર્મ કેસમાં તેઓ ફસાયા હતા અને ત્યારબાદ તેમણે રાજીનામું આપી દીધું હતું. પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલે કર્યા હતા આરોપ જયંતિ ભાનુશાળી અને વિવાદ જે અત્યાર સુધીમાં ખાસ જે ચર્ચામાં રહ્યા છે. ભાનુશાળીએ કર્યો હતો વળતો દાવ. જે રીતે જયંતિ ભાનુશાળી અને વિવાદો થયા હતા તેની વાત કરીએ તો મનીષા ગોસ્વામી નામની મહિલા સામે દાવો કરવામાં આવ્યો હતો. તેમની વિરુદ્ધ ષડયંત્ર રચ્યા હોવાનું પણ દાવો કરવામાં આવ્યો હતો અને વિડીયો ક્લિપ હોવાનો છબીલ પટેલે દાવો કર્યો હતો. તો એક મહિલાની ઓડિયો ક્લિપ પણ આવી હતી સામે. તો જયંતિ ભાનુશાળી અને છબીલ પટેલ રાજકીય પ્રતિદ્વંદી હતા અને હવે છબીલ પટેલ પર આરોપ થઈ રહ્યા છે. ઓડિયો ક્લિપમાં મહિલાએ આરોપો કર્યા હતા. જે રીતે આ આરોપો જે કરવામાં આવ્યા હતા અને તે સમાચારોમાં ઘણા ચર્ચાસ્પદ રહ્યા હતા. જયંતિ ભાનુશાળી સામે મહિલાએ આરોપ કર્યા હતા. સિનિયર નેતાઓ હતા ભાનુશાળીથી નારાજ. જયંતિ ભાનુશાળીથી સિનિયર નેતાઓ નારાજ હતા. ભાનુશાળી વિરુદ્ધનો મામલો હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો. તો આજે વિવાદ અને જયંતિ ભાનુશાળી જે હવે ખૂબ ચગ્યા હતા તેમના વિવાદો, દુષ્કર્મ કેસમાં તેઓ ફસાયા હતા અને હવે આજે તેમની હત્યા કરી દેવામાં આવી છે. ચાલુ ટ્રેનમાં તેમની હત્યા કરી દેવામાં આવી. તો સુરક્ષા બાબતે પણ હવે ઘણા જ સવાલો ઉઠી રહ્યા છે. દુષ્કર્મ કેસમાં તેઓ ફસાયા હતા તો તેમની હત્યાથી સન્નાટો મચી ગયો છે. મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદ રેલવે સ્ટેશને પહોંચી છે સયાજી એક્સપ્રેસ, જેમાં જયંતિ ભાનુશાળીની હત્યા કરવામાં આવી. રેલવે સ્ટેશન પર જ કોચની તપાસ કરવામાં આવી રહી છે. જયંતિ ભાનુશાળીની પત્નીએ પણ જે રીતે આરોપ લગાવ્યો છે છબીલ પટેલ પર, ઉલ્લેખનીય છે કે જે મહત્વના સમાચાર મળી રહ્યા છે કે જે ટ્રેન છે તે અમદાવાદ સ્ટેશન પહોંચી છે. ડબલ ટ્રેપ શૂટ કરીને હત્યા કરાયાની આશંકા સેવામાં આવી રહી છે. તો એસી કોચમાં હત્યા થઈ છે. જયંતિ ભાનુશાળીની જે રીતે હત્યા થઈ છે, 2 ગોળીઓ ધરબીને તેમની હત્યા કરી દેવામાં આવી. રેલવે સ્ટેશન પર જ હવે કોચની તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસ અને એફએસએલની ટીમે હવે તપાસ શરૂ કરી છે કે આખરે કઈ રીતે આ હત્યા થઈ છે. રાજકીય અદાવતમાં જયંતિ ભાનુશાળીની હત્યાની આશંકા સેવામાં આવી રહી છે. જયંતિ ભાનુશાળીની પત્ની અને ભાઈએ આ આરોપો લગાવ્યા છે છબીલ પટેલ પર. તો અમદાવાદ રેલવે સ્ટેશને પહોંચી છે સયાજી એક્સપ્રેસ. આજે સયાજી એક્સપ્રેસ જેમાં જયંતિ ભાનુશાળીની
હત્યા ગઈકાલે રાત્રે કરવામાં આવી હતી। રેલવે સ્ટેશન પર જ કોચની તપાસ કરવામાં આવશે। એફએસએલની ટીમ પણ રેલવે સ્ટેશન પર પહોંચી ગઈ છે। તો જયંતિ ભાનુશાળીની પત્નીએ આરોપ લગાવ્યો છે, છબીલ પટેલ પર આરોપ લગાવ્યો છે। છબીલ પટેલે જ તેમના પતિની હત્યા કરાવી છે તેવો તેમણે આરોપ લગાવ્યો છે અને ભાઈએ જે આરોપ લગાવ્યો ત્યારબાદ પત્નીએ પણ છબીલ પટેલ પર આરોપ લગાવ્યો છે। ઉલ્લેખનીય છે કે જૂનો જે વિડીયો છે તે પણ હવે વાયરલ થઈ રહ્યો છે અને જેમાં છબીલ પટેલ જે વાત કહી રહ્યા છે કે તેમના મિત્રો તમે ચિંતા ન કરતા, દુશ્મનો તો ઢીચક્યાઉં, એવું તેમણે પહેલા તેમનો જે વિડીયો વાયરલ થયો હતો તેમાં પણ તેમણે વાત કરી હતી। એટલે હવે સીધા પ્રકારના જે આરોપો થઈ રહ્યા છે, જયંતિ ભાનુશાળીની પત્નીએ પણ આરોપ લગાવ્યો છે છબીલ પટેલ પર અને જયંતિ ભાનુશાળીના ભાઈએ પણ આરોપ લગાવ્યો છે। સામે નથી આવ્યો પણ પાછળથી કર્યું છે બધું બસ છબીલ પટેલ જ કરાવ્યું છે બધું એનું જ કર્યું છે બસ એનું જ છે એ ગુનેગાર એ જ છે મારા પતિને માર્યો છે એનો ગુનેગાર છબીલ પટેલ જ છે ચાલતું તો ઝઘડા ચાલતા હતા એના લીધે જ થયું છે બધું સામે નથી આવ્યો પણ પાછળથી કર્યું છે બધું બસ છબીલ પટેલ જ કરાવ્યું છે બધું એનું જ કર્યું છે બસ એનું જ છે એ ગુનેગાર એ જ છે મારા પતિને માર્યો છે એનો ગુનેગાર છબીલ પટેલ જ છે ચાલતું તો ઝઘડા ચાલતા હતા એના લીધે જ થયું છે બધું દાવત કરવામાં ખૂન કરીને આમાં ફાયરિંગ કરેલું છે। એમાં અમને પહેલાથી એવું હતું કે આ રાજકારણમાં જે એના 2-4 વખત એને બેનની ચેલેન્જ આપી હતી કે અમે એનું રાજકારણનું રે પૂરું કરી નાખશું। કે અમારા પાછળ છબીલ જ્યારથી કરી છે ત્યારથી કરીને અમને પોતાને એમ જ કીધું હતું કે હું જયંતિભાઈનું રાજકારણમાંથી રે કાઢી નાખી। માટે અમારે આ જે હત્યા કરવામાં આવી છે એટલે બચાવતી 2 જણા ગમે ત્યાંથી મારે ભાઈ પાછળ પડેલા છે ને એની હત્યા કરવામાં આવી છે, 2 ગોળીઓ વાગી છે। એના ભેગા બધા આખી ગેંગ છે। છબીલભાઈ પહેલેથી મને કહેતા હતા કે અમને જયંતિને કે તારું રાજકારણમાંથી રે કાઢી નાખી। આજે અમારો આ રાજકારણમાંથી રે કાઢ્યો છે એના પાછળ આખી ગેંગ છે। તો આજ વિશે આગળ પણ જાણીશું। હાલમાં સમય થયો છે એક બ્રેકનો। બ્રેક બાદ આપનું સ્વાગત છે। જયંતિ ભાનુશાળીની જે રીતે હત્યા કરી દેવામાં આવી છે ને ગઈકાલે રાત્રે ટ્રેનમાં તેમની હત્યા કરવામાં આવી। તેઓ અમદાવાદ આવી રહ્યા હતા તે વખતે તેમની હત્યા કરી દેવામાં આવી છે। આ વિશે વધુ માહિતી મેળવીએ અમારા સંવાદદાતા ગૌરવ પાસેથી। ગૌરવ, જે રીતે હવે આરોપો થઈ રહ્યા છે કે જયંતિ ભાનુશાળીની જે હત્યા છે તે રાજકીય રીતે કરવામાં આવી છે અને છબીલ પટેલ પર જે રીતે આરોપો થઈ રહ્યા છે, કારણ કે છબીલ પટેલનો એક જે જૂનો વિડીયો છે તેમાં પણ તેઓ કહેતા જોવા મળી રહ્યા છે કે દુશ્મનોએ તો ઢીચક્યાઉં। હવે આ બાબતે શું વધુ માહિતી મળી રહી છે? જી ગૌરવ, તો જ્યારથી કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલ ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ થયો ત્યારથી જ છબીલ પટેલ અને જયંતિ ભાનુશાળી વચ્ચે એક સીધી રીતે જ એક શીત યુદ્ધ ચાલી રહ્યું હતું કે કચ્છનો દિગ્ગજ નેતા કોનું મહત્વ વધારે, તે પ્રકારની સ્થિતિ ચાલી હતી। ત્યારે આવો જે ઘટનાક્રમ ઘટ્યો તેના બાદ એકબીજા પર આક્ષેપતા એ સીધી વ્યાખ્યા છે, કારણ કે જે રીતે નલિયાકાંડ બહાર આવ્યો અને નલિયાકાંડ બહાર આવવાને કારણે તેમાં એક નામ ખુલીને બહાર આવતું હતું, જેમાં નામ જતું હતું તે જયંતિ ભાનુશાળીનું છે। ઉપરાંત જે અન્ય એક યુવતી સાથેના પણ
દુષ્કર્મની વાત આવી તેમાં પણ જયંતિ ભાનુશાળીનું નામ ખુલીને બહાર આવ્યું. એક યુવતીને ફેશન ડિઝાઇનના કોર્સમાં પ્રવેશ આપવા માટે પણ તેમની સાથે જાતીય સતામણી થઈ તે વાત પણ બહાર આવી. એટલે ક્યાંક ને ક્યાંક જે રાજકીય આક્ષેપો કહેવાય તે આ ઘટનામાં થવા માંડ્યા છે, પરંતુ જે રાજકીય પ્રભુત્વ સ્થાપવાની હોડ ક્યાંક જોવા મળતી હતી તે છબીલ પટેલ અને જયંતિ ભાનુશાળી વચ્ચે સીધી રીતે જોવા મળતી હતી, જેના કારણે આ સીધો આક્ષેપ પરિવારજનો કરતા હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે કોઈ પણ એક નેતા હોય ત્યારે બીજા નેતાનું અસ્તિત્વ રાજકીય રીતે એક પાર્ટીમાં એક જ બેઠક માટે થતું હોતું નથી, તેનું આ એક રોલ જોવા મળે છે. અને જે પ્રકારે આખું સેક્સ કાંડ કચ્છમાંથી બહાર આવ્યું હતું તેનું પણ એક જ એવું કારણ જાણવા મળી રહ્યું છે કે બંને નેતાઓ જે શીત યુદ્ધ હતું, જે ભારતીય જનતા પાર્ટીનો આંતરિક ડખો અને આંતરિક શીત યુદ્ધ હતું, તેના કારણે આખો આ જે ઘટનાક્રમ હોય તે બહાર આવેલો છે. અને આજે જે પરિવારજનો આક્ષેપ કરી રહ્યા છે કે જયંતિભાઈ ભાનુશાળીની જે રીતે હત્યા થઈ છે તે ન માત્ર કોઈ રાજકીય વ્યક્તિ દ્વારા પણ છબીલ પટેલ પર સીધો આક્ષેપ કરી રહ્યા છે. પૂર્વ કોર્પોરેટર આપણી સાથે જોડાયા છે ભારતીય જનતા પાર્ટીના, તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. કઈ રીતે જોવે છે આજના ઘટનાક્રમને અને શું માનો છો આજની જે હત્યા થઈ જયંતિભાઈની? આજે જે જયંતિભાઈનું મર્ડર રસ્તામાં થયું છે ભુજથી અમદાવાદ આવતા ટ્રેનમાં, એ અત્યંત દુઃખદ ઘટના છે. આ હું વખોડી નાખું છું. રસ્તામાં જો ટ્રેનમાં આવો બનાવ બને તે અમારા ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તા તરીકે શરમજનકની વાત છે. ગામમાં ભાજપના કાર્યકર્તાઓ અહીં એકઠા થઈ ગયા છે. ગામમાં પણ લોકોને રોષ છે. કેવડી મોટી ખોટ પક્ષના તમારા આ ગામની અંદર મેં તો જાણ્યું કે ગઈકાલે તે કોઈ ગૌરક્ષાના કાર્યક્રમમાં ગયા હતા. આ ગામની અંદર ચાહે હરદ્વારના કાર્યક્રમ હોય, ચાહે કોઈ ધાર્મિક કાર્યક્રમ હોય, કોઈ રાષ્ટ્રીય કાર્યક્રમ હોય, તેમાં તેમનો અમૂલ્ય ફાળો રહેતો. તમામ ખર્ચની જવાબદારી પોતે સ્વીકારતા હતા. ન પૂરાય તેવી ખોટ આ ગામને, આ રાજ્યને અને ભારતીય જનતા પાર્ટીને પડી છે. ઘણા બધા વિવાદો પણ તેમની સાથે સંકળાયેલા જોવા મળ્યા છે ભૂતકાળમાં. એ વિવાદમાં મને હું સામે રહું એટલે મને ઘણી વખત ચર્ચા કરતા હતા કે મારી પાછળ કેટલાક ભાજપના કોંગ્રેસમાંથી આવેલા કાર્યકર્તાઓ મારી પાછળ પડી ગયા છે અને મારી વિરુદ્ધ ષડયંત્ર કરવાની સાજિશ કરી રહ્યા છે, એવું પણ એ ઘણી વખત મને કહેતા હતા. કોની તરફ ઇશારો રહેતો હતો એમનો? હવે એ બે ત્રણ કોઈ પૂર્વ ધારાસભ્ય એવું કંઈ કહેતા હતા, પણ કોનું નામ દીધું એ મને અત્યારે ખ્યાલ નથી. આભાર. તો આ હતા પૂર્વ કોર્પોરેટર ભારતીય જનતા પાર્ટીના, જેમનું સ્પષ્ટ કહેવું છે કે તેમની સાથે જ્યારે જયંતિભાઈ ભાનુશાળીની વાત થતી હતી ત્યારે એવો કહેતા હતા કે જ્યારે પણ તેમની રાજકીય સ્થિતિ ડામાડોળ કરવા માટે કોંગ્રેસમાંથી આવેલા વ્યક્તિ પૂર્વ ધારાસભ્ય તેમની સાથે સતત અડચણ ઊભો કરવાનું, તેમને ડિસ્ટર્બ કરવાનું કામ કરતા, એટલે સીધી રીતે તેમને જે ઇશારો હતો એ છબીલ પટેલ સામે જ હતો તેવું નામ દીધા વગર આ પૂર્વ કોર્પોરેટર કહી રહ્યા છે. કહી શકાય કે જે રીતનો રાજકીય ઘટનાક્રમ ચાલતો હતો અને રાજકીય અસ્તિત્વ ટકાવી રાખવાની જે લડાઈ હતી તેની સીધી અસર કદાચ આ ઘટનાક્રમ ઉપર દેખાતી હોય તેવો આક્ષેપ પરિવારજનો કરી રહ્યા છે. મિથુન. જી ગૌરવ, આપ અમારી સાથે જોડાયેલા રહો. અમારા સંવાદદાતા અતુલ તિવારી છબીલ પટેલના ઘરેથી અમારી સાથે જોડાઈ ગયા છે. અતુલ, જે રીતે છબીલ પટેલ પર જે રીતે આરોપો થઈ રહ્યા છે કે આ રાજકીય હત્યા કરવામાં આવી છે, તેમના જે પરિવારજનો છે તેઓ આ બાબતે કશું કીધું છે તેમણે? જી મિથુન, આપને જણાવી દઉં કે હાલમાં જે છબીલ પટેલનું નિવાસસ્થાન છે, હું એ નિવાસસ્થાન ઉપર ઉપસ્થિત છું. મારી પાછળના જે દ્રશ્યો છે તે છબીલ પટેલ, આ જે 3 માળનું બિલ્ડિંગ છે તેમાં છબીલ પટેલ રહે છે. જ્યારે આપણે ટીમ અહીંયા સવારે પહોંચી ત્યારે છબીલ પટેલ તો તેમના ઘરે ઉપસ્થિત ન હતા. અહીંયા જે સિક્યુરિટી ગાર્ડ છે તેમનું કહેવું છે કે છબીલ પટેલ ગઈકાલ રાતથી જ અહીંયા ઉપસ્થિત નથી, ત્યારે હાલમાં તેમની જે દીકરી છે તે ઘરે ઉપસ્થિત છે. સાથે જ કોઈ મીડિયાકર્મીને છબીલ પટેલના નિવાસમાં પ્રવેશ કરવા દેવામાં નથી આવી રહ્યો. આ સીતાડેલ જે ફ્લેટ છે તેમાં છબીલ પટેલ રહે છે. સાથે જ અહીંયા જે સિક્યુરિટી ગાર્ડ છે તેમનાથી જાણવાનો પ્રયાસ કરીશું. છબીલ પટેલ કેટલા સમયથી અહીંયા રહે છે? ખબર નહીં, તમારે જે કરવું કરો. મારી પાસે સમય નહીં આવતો, તમે તમારો ધંધો કરો. કેટલા સમય જોવા જોઈએ સમય કેટલા સમયથી આવે છે. જે સિક્યુરિટી ગાર્ડ છે તે પણ હાલમાં કશું કહેવા તૈયાર નથી, કારણ કે જે ઘટના છે તે મર્ડર થયું હોવાને કારણે હાલમાં જે સિક્યુરિટી ગાર્ડ છે તે પણ કંઈ બોલવા તૈયાર નથી. સાથે જે આજે ફ્લેટ છે તેમાં છબીલ પટેલ રહે છે, પરંતુ તેમની જે દીકરી છે તે દીકરી હાલમાં ઘરે છે. છબીલ પટેલ અહીંયા ઉપસ્થિત નથી. જે જયંતિ ભાનુશાળીનો જે પરિવાર છે તે પરિવાર દ્વારા તો એક આક્ષેપ હાલમાં લગાવવામાં આવી જ રહ્યો છે, પરંતુ આક્ષેપ કેટલો સાચો છે કેટલો ખોટો છે તે પોલીસ તપાસ બાદ જ ખબર પડશે. પરંતુ જે રીતે હાલમાં છબીલ પટેલ ઉપર આક્ષેપ લાગ્યા છે, ક્યાંક ને ક્યાંક છબીલ પટેલ એક શંકાના ઘેરામાં આવે છે, કારણ કે જૂની જે એક અદાવત છે તે આ અદાવત સૌ કોઈને જાણ છે. પરંતુ હાલમાં છબીલ પટેલ તેમના નિવાસે ઉપસ્થિત નથી. તેમના નિવાસે માત્ર તેમની દીકરી હાલમાં ઉપસ્થિત છે. જી જેતુલ, જે રીતે આપને પણ હમણાં રોકવામાં આવ્યા અને જે રીતે સિક્યુરિટી ગાર્ડે પણ કીધું કે તેમને કોઈ વાતની ખબર નથી, એટલે ક્યાંક ને ક્યાંક જે રીતે અને ગઈકાલે પણ છબીલ પટેલ જે રીતે ગઈકાલથી નથી આપે જે રીતે વાત કરી, તો હવે જે આરોપો થઈ રહ્યા છે
તમે જે આ દ્રશ્યમાં જોઈ રહ્યા છો આ એ જ ટ્રેન છે જેમાં ગઈકાલે હત્યા થઈ છે। રેલવે સ્ટેશન પર પહોંચી છે સયાજી એક્સપ્રેસ અને આમાં 2 ગોળીઓ ધરબીને અને હત્યા કરવામાં આવી છે જયંતિ ભાનુશાળીની। અને જયંતિ ભાનુશાળીની હત્યાથી સન્નાટો મચી ગયો છે। અમદાવાદ રેલવે સ્ટેશને પહોંચી છે સયાજી એક્સપ્રેસ। સૌથી મહત્વનો પ્રશ્ન એ છે કે રેલવેમાં હત્યા થઈ છે, ગુજરાતમાં રાજકીય હત્યા કરવામાં આવી છે। આ પ્રકારની ઘટનાઓ ગુજરાતમાં ઘણી ઓછી બની છે અને તે પ્રકારની ઘટના જ્યારે હવે ગુજરાતમાં બની છે કે રેલવેમાં અને પણ એસી કોચમાં જ્યારે ગોળી મારીને હત્યા થઈ હોય ત્યારે અનેક પ્રશ્નો જે છે તે રેલવે પર ઊભા થઈ રહ્યા છે કે જે રીતે નેતાની આ રીતે હત્યા થઈ હોય તો સામાન્ય લોકોના જીવની શું હાલત થાય। તમારી સાથે અમારા સંવાદદાતા ગૌરવ જોડાઈ ગયા છે। ગૌરવ, જે રીતે મહત્વનો પ્રશ્ન એ પણ સામે આવી રહ્યો છે કે રેલવેમાં આ પ્રકારની જે હત્યા થઈ છે સુરક્ષિત રેલવે ગણવામાં આવતી હોય છે અને તેમાં જે આ હત્યા થઈ છે તો ત્યારે જો નેતાની આ રીતે હત્યા થઈ હોય તો સામાન્ય જે લોકો છે તેમનું શું? જી, ખૂબ જ મહત્વનો સવાલ છે જે સામાન્ય વ્યક્તિઓનું શું, કારણ કે જો પૂર્વ નેતા, પૂર્વ ધારાસભ્ય અને ભાજપના પૂર્વ નેતાની આ રીતે હત્યા થાય તો સામાન્ય લોકોના જીવની હાલત શું હોય તે વિચારવાનો સવાલ છે। જે રીતે જયંતિભાઈ ભાનુશાળીની હત્યા થઈ ત્યારબાદ રાજકીય નેતાઓની અવન જવન શરૂ થઈ ચૂકી છે। આપણી સાથે જોડાયા છે વર્તમાન ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર વલ્લભભાઈ, તેમની સાથે વાત કરીશું। વલ્લભભાઈ, કઈ રીતે જોવો છો આ ઘટનાને તમે? જે ઘટના બની છે ખૂબ દુઃખદ ઘટના છે અને આ ઘટના પાછળ જે કોઈ જવાબદાર હોય એને કડકમાં કડક સજા થઈ જોઈએ, એના ગુનેગારો પકડાવા જોઈએ અને અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓમાં ખૂબ દુઃખની લાગણી છે। કેવી ખોટ જયંતિભાઈનું આ જવાથી? પાર્ટીને બહુ મોટી ખોટ પડે એનાથી। એ બહુ પાર્ટીના જૂના સનિષ્ઠ કાર્યકર્તા હતા। કેટલાક વિવાદો પણ તેમની સાથે સતત સંકળાયેલા રહ્યા હતા, દુષ્કર્મને લઈને કે યુવતીઓના બળાત્કારના આરોપના પણ ઘણા કેસનો તેમને સામનો કરવો પડ્યો હતો। એ બધું કાયદાકીય છે, એમાં હું કશું કહી ના છું। કોઈ આશંકા ખરી જે રીતે એમના ઉપર દાવા થઈ રહ્યા હતા કે ભાઈ કોઈ અન્ય લોકો એમની રાજકીય? કોઈ અમારા ધ્યાનમાં આશંકા નથી, પણ ભારતીય જનતા પાર્ટીને અમારા કાર્યકર્તા તરીકે એક લાગણી કરી દૂધનું દૂધ અને જે કંઈ એમાં સત્ય હોય એને બહાર લાવવું જોઈએ અને ગુનેગારોને સજા કરવી જોઈએ। તો આ હતા ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર, જેમનું કહેવું છે કે જે કોઈ પણ હોય તેનું દૂધનું દૂધ અને પાણીનું પાણી થાય તે રીતે તટસ્થ તપાસ થવી જોઈએ અને જે કોઈ ગુનેગાર હોય તેમને સજા થવી જોઈએ તેવી તેમની લાગણી અને માગણી છે। હું ફરી